આજે આપણે ભારતની અગ્રગણ્ય એફએમસીજી કંપની ગોદરેજ કન્ઝ્યુમરના બિઝનેસ મોડલની વાત કરીશું. આપણે જાણીએ છીએ કે ગોદરેજ ગ્રુપ બહુ જાણીતું ગ્રુપ છે. તેમાંની આ લીડિંગ કંપની છે કે જે પર્સનલ કેર સેગમેન્ટ અને હોમ કેર સેગમેન્ટમાં છે. પર્સનલ કેરમાં આપણે જાણીએ છીએ કે હેર કલર માટે બહુ જાણીતું નામ છે, એના ઓલ ઓવર વર્લ્ડમાં નામ છે. ત્યારબાદ સિન્થોલ છે, ઇઝી છે, ગુડ નાઇટ છે, આમ ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે ડે ટુ ડે લાઈફમાં વાપરીએ છીએ. તો ગોદરેજ ગ્રુપનું ટ્રસ્ટ અને ગોદરેજ ગ્રુપનો જે બ્રાન્ડ છે એ ખૂબ જ અગત્યની છે. કંપનીએ તેના જે એન્યુઅલ રિપોર્ટ હોય એમાં સતત દર્શાવે છે કે અમે દર વર્ષે ડબલ ડિજિટ ગ્રોથ, વોલ્યુમ ગ્રોથ મેળવવા માગીએ છીએ, એટલે 15-20% વોલ્યુમ ગ્રોથ લાવવા માગીએ છીએ. તો આ માટે એ લોકો શું નક્કી કર્યું છે કે વધારે અમે R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કામ કરીશું. અમારા એમ્પ્લોઈઝને પૂરી ટ્રેનિંગ આપીશું. કંપનીના જે એમ્પ્લોઈઝ છે એની પાછળ કંપની દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને એમને ટ્રેનિંગ આપે છે, જેથી નવા ક્ષેત્રમાં આગળ વધી શકે, નવી પ્રોડક્ટ ડેવલપ કરી શકે અને બ્રાન્ડ બિલ્ડિંગ થાય. ગોદરેજ ગ્રુપ બ્રાન્ડ બિલ્ડિંગમાં બહુ જાણીતું છે. કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ 1,13,000 કરોડ જેવું છે, ઇક્વિટી કેપિટલ 102 કરોડ જેવું છે, એનો ફેસ વેલ્યુ ₹1 છે અને કન્સોલિડેટેડ એટલે કંપનીના પ્રોડક્ટ દુનિયાના 100-125 દેશ ઉપરમાં વેચાય છે. તે વેચાણ અરાઉન્ડ 14,000 કરોડ ઉપરનું છે અને સ્ટેન્ડઓલોન રિઝલ્ટ્સમાં વેચાણ અરાઉન્ડ 8,500 કરોડ જેવું છે. તો કંપનીએ અત્યાર સુધીમાં શેરહોલ્ડરને શું આપ્યું છે? તો કંપનીએ તેના શેરહોલ્ડરને 2 વખત સતત બોનસ આપે છે. એક વખત 1 બોનસ આપ્યું છે, બીજી વખત 2 બોનસ આપ્યું છે અને સ્પ્લિટ કર્યું, શેર વિભાજન કર્યું છે. કંપનીએ એ જોયું છે કે પોતાની બ્રાન્ડ માટે કરી અને એક સ્ટ્રેટેજી બનાવી છે. એમાં સ્ટ્રેટેજીમાં 2 વસ્તુ છે. એક તો એક્સપેક્ટિંગ ફિલોસોફી, એટલે કેવું છે કે એમની ફિલોસોફી એવી છે કે તમારે કન્ઝ્યુમર ફર્સ્ટ. એમાં મેઇન ફિલોસોફી એ છે કે અમારા માટે કન્ઝ્યુમર અગત્યનો, બિઝનેસ સેકન્ડ છે. ઘણી બધી કંપનીઓ પ્રોફિટની બચાવતી હોય, આ કંપની પોતાની બ્રાન્ડ માટે કરી અને કરોડો રૂપિયા અને પ્રોડક્ટની ક્વોલિટી માટે ઝઝૂમે છે. બીજું એવું છે એમના બિઝનેસમાં કે ટુમોરો બિફોર ટુડે, એટલે કે આજ અગત્યની વસ્તુ. કાલે તો જે થવું એ થશે, પણ અમારી બ્રાન્ડ છે એની વેલ્યુ આજે છે, આવતીકાલે પણ રહેવી જોઈએ, વધવી જોઈએ. ત્રીજું છે થિંક ગ્લોબલ અને એક્ટ ગ્લોબલ, એટલે લોકલ લેવલ પર વિચારો અને જે એક્ટ કરવાનું છે ગ્લોબલ. તો તમે વાત કરું તો કંપનીના 5 ઉપર જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ 9 દેશોમાં પથરાયેલા છે. એનું વેચાણની વાત કરું તો વેચાણ 54% ભારતમાં થાય છે, 16% જેવું ઇન્ડોનેશિયામાં થાય છે અને બાકીના 26% જેવું એનું વેચાણ છે એ સાઉથ આફ્રિકન કન્ટ્રીમાં થાય છે. એટલે વિચાર કરો કે આ કંપની ગ્લોબલ સાઇઝની કંપની બની રહી છે. એમાં એફએમસીજીમાં જે હેર કલર આવે છે એમાં તો ખરેખર એની મોનોપોલી કહી શકાય એમ છે. બીજી વાત કરીએ છીએ કે એ લોકો પોતાના યુનિક કન્ઝ્યુમર ઇન્સાઇટ માટે કરીને એક પોતાનું સોફ્ટવેર ડેવલપ કર્યું છે કે કન્ઝ્યુમરને શું જોઈએ છે, અમારી પાસેથી કન્ઝ્યુમરની શું એક્સપેક્ટેશન છે, કેવી પ્રોડક્ટ અમારી પાસેથી એ લોકો ઈચ્છે છે કે જેથી અમે તે બજારમાં મૂકીએ અને રિસ્પોન્સ સારો આવે. એટલે એમણે પોતાના ઇન હાઉસ એવા સોફ્ટવેર બનાવ્યા છે કે જેથી એ પ્રિડિક્ટ કરી શકે છે કે કસ્ટમર છે, કન્ઝ્યુમર છે, એની કઈ પ્રોડક્ટની ડેવલપમેન્ટ કરવા જેવી છે અમારે, ને એના માટે કરીને એ લોકો R&D માટે બહુ ખર્ચો કરી રહ્યા છે. બીજું, એ લોકો એવું વિચાર કરે છે કે અમારી પ્રોડક્ટ જે લોકો એફોર્ડ નથી કરી શકતા એ લેવલની હોવી જોઈએ, કે કહેવાય ને કે ક્વોલિટી સાથે વેલ્યુ પણ હોવી જોઈએ એની. તો એ લોકોનું ટાર્ગેટ એવું છે કે 2027 સુધીમાં 2 બિલિયન કન્ઝ્યુમર્સ બનાવવાના છે. ઓલ ઓવર વર્લ્ડમાં કરી અને એ લોકો 2 બિલિયન કન્ઝ્યુમર્સ બનાવવાની એક્સપેક્ટેશન રાખે છે. એટલે વિચાર કરો કે કેવડું મોટું ટાર્ગેટ છે અને એ અચીવ કરવા માટે એમને પોતાના માર્કેટિંગને અને સેલ્સને બરાબર સ્ટ્રેન્થન કર્યા છે અને જુદા જુદા દેશોમાં એ પ્રોડક્ટ લોન્ચ કરી અને પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. બીજી વાત કરીએ તો એ લોકોની જે ગુડવિલ છે, ગુડવિલ માટે કોઈ બાંધછોડ કરતા નથી. એ લોકો પોતાની પ્રોડક્ટ ક્વોલિટી છે એ પ્રોડક્ટ ક્વોલિટીને એટલી જાળવી રાખે છે કે જેથી એનું સેલ્સ છે, એનો ટોપલાઇન ગ્રોથ છે, વેચાણ છે એ સતત વધતા રહે છે અને નફા શક્તિ પણ સતત વધતી રહે છે. એ લોકો કોમ્પિટિશન એ રીતે જોઈએ છે કે આપણે માટે કોમ્પિટિશન સારી છે કે જેથી
આપણી ક્વોલિટીને લોકો એપ્રિશિએટ કરે અને એનો ફાયદો મળે. બીજું એવો વિચારે છે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ હોવી જોઈએ. બહુ મોટી વસ્તુ છે. આપણે જાણીએ છીએ ESG, તો એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્મેન્ટ. તો એ કોઈ પણ જગ્યાએ આપણે ફોલ્ટમાં ના આવવા જોઈએ. આપણને એન્વાયરમેન્ટ માટે નુકસાન થતું હોય તો આપણે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ નહીં કરીશું. એટલે આ બધી જે બિઝનેસ સ્ટ્રેટેજિક છે, બિઝનેસ મોડેલ છે, એ સમજવું જોઈએ. માત્ર પ્રોફિટ મોટિવ નહીં, કંપનીનો મોટિવ એન્વાયરમેન્ટ માટેનું પણ છે અને લોકોના હેલ્થ માટે પણ છે. એટલે મને પર્સનલી લાગે છે કે આવી કંપનીઓ ઓવર ધી પીરિયડ જે એના શેરહોલ્ડર છે એને વેલ્થ બનાવી આપી શકે છે. કારણ કે બેઝિક પ્રિન્સિપલ ટ્રસ્ટનો છે કે આપણી પ્રોડક્ટની ક્વોલિટી છે એ સતત જળવી જોઈએ. બીજો એક બહુ સરસ વસ્તુ એમના માટે છે કે એ લોકો SKUમાં પ્રોડક્ટ જે આપવામાં આવે છે એમના, એ પ્રોડક્ટને સતત વોચ કરે છે. કન્ઝ્યુમર સાથે ઇન્ટરેક્શન વધારે છે અને કન્ઝ્યુમરની નીડ છે એ નીડ ઓળખીને આ કામ કરે છે. બીજું વાત કરું તો એમને એવું પણ કહે છે કે લેસ ઇઝ મોર અને મચ લેસ ઇઝ મચ બેટર. એટલે કે આપણે જે પણ કંઈ સંશોધનો કરીએ છીએ એમાં એટલું બારીકાઈથી જાઓ જેથી એ વસ્તુ આપણી ક્વોલિટી કોન્શિયસનેસ દેખાઈ આવે અને એનો ફાયદો કન્ઝ્યુમર સતત જોઈ શકે છે. થેન્ક યુ.